24 કલાકમાં 204 તાલુકામાં મેઘરાજા વરસ્યા છે, જેમાં સૌથી વધુ ભિલોડામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો વ્યારા અને ડોલવણમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણા અને કપરાડામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સોનગઢ, વાલોડ, સુરત અને દ્વારકામાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે 10 તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 30 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ ઓવરઓલ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે. 10 તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ, જ્યારે 30 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ. 204 જેટલા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. હવે ભાવનગરના આ દ્રશ્યો જુઓ. ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિતના આસપાસના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જ વરસાદી માહોલ સર્જાયો છે. અસહ્ય બફારા બાદ અહીંયા વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવાવ અને રાજથળી, સેંજડિયા, ઘેટી ગ્રામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ શરૂ થયો છે. જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી, બેકડી, થોરડી, ટાણા, વરલ, બાખલ, દેવગણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના ગ્રામીણ વિસ્તારોના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. ઠાકર શેરડી, ભાડથર, કેશોદ સહિતના ગામોમાં વહેલી સવારથી જ વરસાદ છે. તો સતત આ વરસાદ પડી રહ્યો છે, તેનાથી ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા છે. ચેકડેમ ભરાતા ઠાકર શેરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચી ગયા છે. આ તસવીરોમાં પણ તમે જોઈ શકો છો. ગ્રામીણ વિસ્તારોમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અને હવે ખંભાળિયા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના નાના મોટા ચેકડેમો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા તાલુકાનું ઠાકર શેરડી ગામ આવેલું છે. આ ઠાકર શેરડી ગામ પાસે આવેલો ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના અનેક ચેકડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકા પાસે આવેલું ઠાકર શેરડી ગામ છે. આ ઠાકર શેરડી ગામે આવેલ ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ચેકડેમ ભરાઈ જતા જે ઠાકર શેરડી ગામે આવેલું આ મંદિર છે, તે મંદિરના પગથિયા સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ખંભાળિયા તાલુકાના અનેક નાના મોટા ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. હવે દક્ષિણ ગુજરાતના સુરતની વાત. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લાની મીંઢોળા, પૂર્ણા, અંબિકા, તાપી, ઓલણ નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લામાં વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો. સુરત શહેર હોય કે સુરતના અન્ય તાલુકાઓ હોય, તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાભરમાં મોટે ભાગે વરસાદી માહોલ જોવા મળ્યો. તો સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને પગલે નદી નાળા ડેમોમાં પાણીની આવક. માંડવી તાલુકાનો લાખી ડેમમાં 70% પાણી ભરાયું છે. આ ડેમ 70% ભરાઈ ગયો છે. નીચાણવાળા ગામોને સાવધાન કરાયા છે. હાલ લાખી ડેમની સપાટી 72.75 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 74.10 મીટર છે. લાખી ડેમના હેઠવાસમાં આવતા કલમકુવા, બેડઘા, ભાટખાઈ, સરકુઈ, માણકઝર અને રખાસ ખાડી અને લાખ ગામને તકેદારીના ભાગરૂપે સાવધ કરાયા છે. લાખી ડેમ 90% ભરાઈ ગયેલ છે. એમની હાલની જળ સપાટી 73.70 મીટર છે ને એનું ફૂલ રિકવરી લેવલ 74.10 છે. તો ટૂંક સમયમાં ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. તો 7 ગામોને હાયર કરી દીધા છે. અરવલ્લીના ભિલોડામાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ. ભિલોડાના ઉપરવાસમાં પણ વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. ઇન્દ્રાશી નદી વધુ એક વખત બે કાંઠે વહેતી જોવા મળી છે. તો અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.
ગોવિંદનગર સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયા. ભિલોડાથી ઈડર તરફના માર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને મુખ્ય માર્ગો છે તે પણ જળમગ્ન થયા છે. તો અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ જીવંત બન્યો છે. આ તસવીરોમાં જોઈ શકાય છે. ભિલોડામાં ખાબક્યો છે 6 ઇંચ કરતાં વધુ વરસાદ. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે કુદરતી ધોધ. સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર કહેવાય છે. દૂર દૂરથી અહીંયા અનેક સહેલાણીઓ આવે છે. ભિલોડામાં ભારે વરસાદ પડે ત્યારે સુનસર ધોધ જીવંત બની જતો હોય છે. તો આ ધરતી માતાના મંદિર પાસે ડુંગર ઉપર વહેતો આ સુનસર ધોધ છે, જેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આ સુનસર ધોધ. અને જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ ધોધ જીવંત બની જાય છે અને સહેલાણીઓ પણ આ ધોધને નિહાળવા આવે છે, નહાવાની મજા લેવા માટે પણ આવતા હોય છે. અરવલ્લી જિલ્લાનો ભિલોડામાં આવેલો આ સુનસર ધોધ છે, જે મિની કાશ્મીર તરીકે ઓળખાય છે. હવે વાત તાપી જિલ્લાની. તાપીમાં પણ સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામા ગામે વ્યારા, બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળ્યું. લોકોને અવર જવર માટે ખૂબ જ હાલાકી પડી. દર ચોમાસે અહીંયા કોઝવે પરથી પાણી ફરી વળતું હોય. ઊંચો પુલ બનાવવામાં આવે તે જરૂરી છે. કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચકરાવો લેવા મજબૂર થવું પડે છે. તો ડાંગની હવે વાત. ડાંગ જિલ્લાનો આ તસવીર તમે જોઈ શકો છો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ છે. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા આ 4 નદીઓ બે કાંઠે છે. ગીરા ધોધમાં પાણીની આવક વધી છે. આહવા નજીક શિવઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જિલ્લામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા માણી. તો ડાંગ જિલ્લાનું આ અદ્ભુત દ્રશ્ય. ગીરા ધોધમાં પાણીની આવક વધી છે અને ગીરા ધોધ જે છે એ ખીલી ઉઠ્યો છે. આ આહલાદક નજારો જોવા માણવા માટે અહીંયા સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે. ડાંગ અને સાપુતારા વઘઈમાં અનેક જે આવા ધોધ આવેલા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. હવે અન્ય સમાચારો તરફ નજર. અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ વસ્તુની તપાસ. વિસ્ફોટક પદાર્થ છુપાવ્યો હોવાનો એક મેલ મળ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ થઈ છે. ગઈકાલે સવારે આ મેલ હતો. તપાસ કરતા કંઈ જ શંકાસ્પદ ન મળતા હાશકારો લીધો છે. તો હાલ જે અહેવાલ આવી રહ્યા છે, અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ વસ્તુને લઈને તપાસ થઈ હતી. વિસ્ફોટક પદાર્થ છુપાવ્યો હોવાનો એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ પણ નોંધાઈ છે. જોકે તપાસમાં કંઈ શંકાસ્પદ મળી નહીં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટ શહેરમાં સિટી બસ ચાલકે સર્જેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. રાજકોટ શહેરમાં શનિવારના રોજ બપોરના સમયે પોપટપરા વિસ્તારમાં સિટી બસ ચાલકે અકસ્માત કર્યો. બસે મોપેડ ચાલકને અડફેટે લીધો. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. મોપેડ ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. તો બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ કેવી રીતે અકસ્માત થયો એ સીસીટીવીમાં કેદ થયો છે આખો આ ઘટનાક્રમ. અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા અહીંયા એકત્ર થઈ ગયા હતા. બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી ગઈ. એકનું મૃત્યુ થયું છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. વાત મહીસાગરના લુણાવાડા સમણા હાઈવે પર બની હતી. ઇકો કાર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માત બાદ ઇકો કારમાં આગ લાગી ગઈ. ઇકો કારમાં આગ લાગતા બળી ગઈ હતી અને તેના કારણે ચાલકનું મૃત્યુ થયું. અન્ય પ્રવાસીઓ ઘાયલ હોવા છતાં બહાર નીકળ્યા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો. ઘાયલોને લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા છે. આગના બનાવને લઈ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં આખલાનો આતંક. આખલાએ 10 થી 15 લોકોને અડફેટે લીધા. ગલેચી ભાગોળ વિસ્તારનો આ બનાવ છે. જુલુસ નીકળ્યું હતું એ દરમિયાન આ ઘટના બની હતી. આખલાએ અડફેટે લેતા 10 થી વધુને ઈજા પહોંચી. એક વૃદ્ધાને છાતીના ભાગે ઈજા પહોંચતા 15 ટાંકા આવ્યા. અન્ય એક પુરુષને આંખે ઈજા પહોંચી હતી. ડેડિયાપાડા એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે. ફરિયાદ બાદ એમએલએની ધરપકડ થઈ હતી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એમએલએ સામે ફરિયાદ થઈ હતી. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાની ફરિયાદ હતી. ચૈતર વસાવા સામે આ ત્રીજી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આપ એમએલએ અને તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઘર્ષણ બાદ સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
ડેડિયાપાડામાં ગઈકાલે તાલુકા સંકલન બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વાત એટલી વણસી ગઈ કે મારામારી સુધી પહોંચી. સાગબારા તાલુકાની મહિલા પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ દરમિયાન સંજય વસાવા વચ્ચે પડ્યા અને ઘટના ઉગ્ર બની. ચૈતર વસાવાએ કરેલી મારામારી પર સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સામે આપી પ્રતિક્રિયા. ચૈતર વસાવા બોલ્યા હતા કે મીટિંગ મારે નથી થવા દેવી. તાલુકા પ્રમુખ સંજય પર હુમલો કરો અને મારામારી કરી. ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ પર દબાણ કરવા લોકો ભેગા કરવાનો પ્રયાસ કર્યો. ચૈતર વસાવાએ જે કર્યું એ ઉતાવળિયું પગલું છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પર એમને હુમલો કર્યો, કાચના ગ્લાસથી અને મોબાઈલથી હુમલો કર્યો અને મારામારી પર કરી. એટલે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ નોંધાવી હોય અને ફરિયાદ નોંધાવવાના આધારે પોલીસ એની કાર્યવાહી કરે. રાજપીપળા પોલીસ ચોકીની અંદર ઘૂસી જઈને પોલીસ સાથે ગેરવર્તન કરવું એ વ્યાજબી નથી. પોલીસને કામ કરવા દેવું હતું અને તમારે જે જવાબ બચાવમાં જે વાત કરવાની હતી તે કહેવાની હતી. પણ આ રીતના પોલીસને દબાણ લાવે એ યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે હતા. તેમણે પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગના કામોનું ખાતમુહૂર્ત કર્યું તથા પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં માંડવિયા ઉપસ્થિત રહ્યા. ખાતમુહૂર્ત પ્રસંગે તેમણે સંબોધન કરતા કહ્યું કે ઉદ્યોગો આવે એ માટે પોરબંદરની છબી સુધારવી જરૂરી છે. કારણ કે જે ઇન્ડસ્ટ્રીઝ સાથે વાત કરી એ તમામ પોરબંદરની છબી જોઈને ભાગી જાય છે કે અહીં કોઈ અગવડતા તો નહીં પડે ને. સાથે જ તેઓએ કાયદો વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ હોય, મારી તંત્રને સ્પષ્ટ સૂચના છે કે કાયદો તોડનારને બચાવવા માટે કોઈ ફોન નહીં આવે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી ગુંડાગીરીના કારણે પોરબંદર મોટા ઉદ્યોગ ધંધાથી વંચિત રહ્યું છે. અમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે ફોન નહીં આવે. દોસ્તો, ઉદ્યોગિક વિકાસ કરવો હોય તો લોકોને આપણે આવકારવા પડશે. સી.આર. પાટીલના વિપક્ષ પર પ્રહાર. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાનું નામ લીધા વિના તેમણે કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે આ ભાઈએ ટેનામેન્ટ માટેની હિત રક્ષક સમિતિ બનાવી જેમાં પાછા જોડાતા નહીં, નહીતર ઉલ્લુ બનાવીને પાછા તમારા પાસેથી કંઈક લઈ જશે. એનો તો આ ધંધો છે, એને હવે સાયકલ પરથી ચાલતો કરી દો. આ ભાઈની સાયકલ હવે પંચર થઈ ગઈ છે. એ ભાઈ હમણાં ટેનામેન્ટની હિત રક્ષક સમિતિ બનાવી છે. કઈ સમિતિ? હિત રક્ષક. એમાં કઈ જોડાતા નહીં, એ તો પાછા તમને ઉલ્લુ બનાવીને કંઈક લઈ જશે તમારા ખિસ્સામાંથી. એનો તો આ ધંધો છે. મહીસાગરની લુણાવાડા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા. કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. નગરપાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઉગ્ર બોલાચાલી થઈ. ભાજપના નગરપાલિકાના પ્રમુખ સાથે પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર બોલાચાલી થઈ. કોંગ્રેસ અને ભાજપના લોકોએ સામસામે ગંભીર આક્ષેપો કર્યા. પાલિકા પ્રમુખે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં જુગાર અને મટકા રમાડનારને તળાવનું ટેન્ડર આપી દેવામાં આવ્યું. બુટલેગર નાસિર પાસે 66 લાખ રૂપિયા લેવાના નીકળે છે, છતાં ભરતો નથી. પાલિકામાં હોબાળા બાદ પોલીસે સમગ્ર મામલાને થાળે પાડ્યો. જે કઈ આક્ષેપો કર્યા હતા બુટલેગરો વિશે, કોંગ્રેસ પાર્ટીમાં એ બુટલેગરનું નામ અમે આજે પહેલી વાર સાંભળ્યું છે અને કોંગ્રેસ પાર્ટીના કોઈ હોદ્દા ઉપર કે કોઈ પણ પ્રકારના પદ ઉપર એ બુટલેગર નથી અને એક પાર્ટીનો કાર્યકર પણ નથી. જે લોકો નામ બોલે છે એને અમે કોંગ્રેસ પાર્ટીના કોઈ વ્યક્તિ ઓળખતા પણ નથી. આ માત્ર ભ્રામક વાતો છે અને ઊભી કરેલી વાતો છે. આ બુટલેગર દ્વારા લુણાવાડા નગરની અંદર આવેલા વાંસિયા તળાવની અંદર માછીમારીનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલો હતો. કોંગ્રેસના શાસન દરમિયાન એને ટેન્ડર આપવામાં આવેલું હતું. 5 લાખ રૂપિયાની કટકી કરી અને એને એ લોકોએ ટેન્ડર આપ્યું હતું. એ ટેન્ડર ભારતીય જનતા પાર્ટીની બોડી બેસતા રદ કરી નાખવામાં આવ્યું છે અને પાછલા બાકી લેતા 66 લાખ રૂપિયાની ઉઘરાણી માટે 3 નોટિસ આપવામાં આવી છે. સુરતના બાંકડા 4 પગે ભાગ્યા. જી હા, બારડોલીના બાંકડા રાજકોટ પંથકમાં પહોંચી ગયા. વિપક્ષ કોર્પોરેટરના આ ગંભીર આક્ષેપો છે. બારડોલીના બાંકડા રાજકોટના જૂના પીપળિયામાં દેખાયા. ભાજપના પૂર્વ ઉમેદવાર ભરત વાડોદરિયાની સંડોવણી હોવાનો દાવો છે. જનતાના માટેના સવલતો ખાનગી ઉપયોગમાં લેવાતી હોવાનો પણ આરોપ લગાવતા તેમણે સવાલ ઉઠાવ્યા કે સુરતના વોર્ડ નંબર 17ના બાંકડા રાજકોટ કેવી રીતે પહોંચ્યા. સામાન્ય માણસ કઈ બાંકડા પોતાના પ્રાઇવેટ ખાનગી જગ્યાએ લઈ જાય આપણે સમજીએ, પરંતુ આ એક જવાબદાર વ્યક્તિ છે, ચૂંટણી લડી ચૂક્યા છે, એમણે આ વસ્તુ નહીં કરવી જોઈએ. આ ખૂબ શરમજનક બાબત છે. જો જવાબદાર વ્યક્તિ જ આવી રીતે બાંકડા અહીંથી છે ત્યાં પોતાના ગામ 500 કિલોમીટર લઈ જતા હોય
તો એ ખૂબ શરમજનક બાબત છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો વિસ્તારમાં પણ ધારાસભ્ય અને સાંસદ એમના ભારતીય જનતા પાર્ટીના છે. તો શું એ લોકો બાકડાઓ માટે ગ્રાન્ટ ફાળવતા નહીં હોય કે પછી એ વ્યક્તિને બાકડાઓ આપતા નહીં હોય કે અહીંયા છેક સુરતથી 500 કિલોમીટર દૂરથી એમને ત્યાં લઈ જવા પડ્યા છે? જૂનાગઢમાં ભાજપમાં આંતરિક પત્ર યુદ્ધ ચાલી રહ્યું છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબ આપ્યો. હરેશ પરસાણાએ ધારાસભ્યને પત્ર લખ્યો છે. આવા પત્ર લખી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ, સક્રિય સભ્યોના ખભે બંદૂક રાખીને ફોડો છો. તેમણે કહ્યું, છેલ્લા 15 વર્ષથી તમે કોર્પોરેટર પણ રહી ચૂક્યા છો. આવા પત્રથી પાર્ટીને મોટું નુકસાન થાય છે. હરેશ પરસાણાએ વધુમાં કહ્યું, સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ કરી ભાજપના સક્રિય સભ્યોના ખભે બંદૂક રાખી ફોડો છો તે વ્યાજબી નથી. વાત એવી હતી કે 2 દિવસ પહેલા ધારાસભ્યએ ભાજપના સક્રિય કાર્યકર્તાઓને પત્ર લખ્યો હતો. આ પત્ર કાર્યકર્તાઓના ખંભે બંદૂક ફોડવા માટે લખ્યો એવું પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે. ક્યાં કામ નબળા છે એના ધ્યાનમાં જ છે, પરંતુ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પત્ર મૂકી ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોય. કારણ કે મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીનું છે અને માનની ધારાસભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીનો છે. અને આ લડાઈને કારણે ક્યાંય ને ક્યાંય શહેરનો વિકાસ રોકાય છે અને અંતે ભારતીય જનતા પાર્ટી બદનામ થાય છે. એટલે મેં પત્ર લખ્યો છે કે આવા પત્રથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વાત સુરતની. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે અન્ય વિસ્તારોમાં ધીમી ધારે છૂટો છવાયો વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાની છૂટી છવાઈ ઇનિંગ જોવા મળી. રસ્તાઓ પર સામાન્ય પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. ડિંડોલી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. ડિંડોલીના આ દ્રશ્યો છે જ્યાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તા જળમગ્ન બન્યા છે, જેથી અહીંયા વાહનોની અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી દેખાઈ રહી છે. સુરતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, સુરતમાં કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ? પંકજ, જે પ્રકારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે આગાહીના બીજા દિવસે એટલે કે રવિવારના દિવસે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ ધીરી ધારે વરસી રહ્યો છે. સુરતનો ઉધના વિસ્તાર હોય, પાંડેસરા હોય, કતારગામ હોય, વરાછા હોય, ડુમ્મસ રોડ હોય કે પછી સચિન વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જો કે આખી રાત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી અને અવાર થતા આ વરસાદે તેની ગતિ ધીરી કરી છે. ચોક્કસ રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, લોકો પરિવાર સાથે વરસાદની મજા માણવા નીકળી રહ્યા છે. પણ જે રીતે વરસાદની ગતિ ઓછી છે તેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે રાત્રિ દરમિયાન જે રીતે વરસાદ વરસ્યો હતો ને જો એવી ગતિ હોત તો ચોક્કસ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાત, પણ વરસાદ સવાર થતાની સાથે વરસાદે ગતિ ધીરી કરી છે, જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાથે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. વાત ભાવનગરની. ભાવનગરમાં જેસર પંથકમાં સિંહ પરિવારની લટાર જોવા મળી. શેવડીવદર ગામે એક સાથે 17 સિંહ જોવા મળ્યા. આ તસવીરો જુઓ. સિંહ બાળ સાથે પરિવારની લટાર. સ્થાનિકોએ આ વિડીયો બનાવીને વાયરલ કર્યો. એક સાથે અહીંયા 17 સિંહ જોવા મળ્યા અને સિંહ પરિવાર અહીંયા લટાર મારી રહ્યો છે. ભાવનગરના જેસર પંથકનો આ વિડીયો છે, જ્યાં શેવડીવદર ગામમાં એક સાથે 7 સિંહો જોવા મળ્યા. ગીર સોમનાથમાં મિતિયાજ ગામે સિંહ પરિવારની મીજબાની. જી હા, ગામમાં ઘૂસી સિંહ પરિવારે પશુનું મારણ કર્યું. વન વિભાગની ટીમમાં ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી. શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારમાં આ સિંહ અહીંયા આવી પહોંચ્યા હતા. ત્યારે ફરી એકવાર આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. ગીર સોમનાથના મિતિયાજ ગામનો આ બનાવ, જ્યાં સિંહ પરિવારે મીજબાની માણી. અહીં ગામમાં ઘૂસી અને સિંહ પરિવારે પશુનું મારણ કર્યું હતું. વન વિભાગની ટીમ પણ ત્યારબાદ પહોંચી હતી. શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આ સિંહ આવી ચડતા હોય છે, ત્યારે ગામ લોકોમાં પણ ફફડાટ છે. વરસાદની આ સિઝનમાં ગીરનું જંગલ 16 કળાએ ખીલી ઉઠે છે, પરંતુ રાજકોટવાસીઓ શહેરમાં આવેલા પ્રદ્યુમન ઝૂમાં ગીર જેવો નજારો માણી શકે છે. અહીંયા 2-5 હજાર નહીં પરંતુ 50,000થી પણ વધુ વૃક્ષો વાવેલા છે.
137 એકર જેટલી જમીનમાં પથરાયેલા આ ઝૂમાં જ્યાં પણ ફરશો ત્યાં તમને જંગલનો અનુભવ થશે. ક્યાંક તમને મોર ટહુકા સાંભળવા મળશે, તો ક્યાંક પક્ષીઓનો કલરવ સાંભળવા મળશે, ક્યાંક સિંહની ગર્જના સાંભળવા મળશે, તો ક્યાંક જંગલી પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. એક જ જગ્યાએ હજારો વૃક્ષો હોવાના કારણે અહીંયા શહેર કરતાં તાપમાન નીચું હોય છે. શહેરથી થોડે દૂર આવેલા આ ઝૂમાં બીજો કોઈ ઘોઘાટ નહીં સાંભળવા મળે. રોજિંદી જીવનમાં તણાવથી મુક્ત થવા લોકો અહીં આવી અને માનસિક રીતે એકદમ હળવા ફૂલ થઈ શકે છે. આ ઝૂમાં કુલ 500થી પણ વધુ પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. એક જ તળાવ પણ છે જેમાં બતક, બગલા સહિતના પક્ષીઓ અને કેટલીક વખત તો અહીંયા વિદેશી પક્ષીઓ પણ આવે છે. વર્ષ દરમિયાન અહીં 6 લાખથી 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. આ કુદરતી વાતાવરણ લોકોને ખૂબ જ ગમે છે. ઘણા બધા વૃક્ષો છે, ઘણી બધી એનિમલની સ્પીસીસ છે, ડિયરની ઘણી સ્પીસીસ છે, ટાઈગરની સ્પીસીસ છે, ઇવન તો લાયન, અને અહીંયા મોર પણ ઘણા બધા જોવા મળ્યા. ઘણી બાજુ આપણે એમ જોઈએ પિંજરાની અંદર પેક હોય, આમાં કેદ નથી કર્યા કોઈને, બધાને આઝાદની જિંદગી જોવા મળે છે અને આઝાદની હિસાબે જંગલ જેવી જ ફિલિંગ આવે છે, પણ જે લાઈવ આપણે જોઈ શકીએ છીએ આપણે એ હિસાબે ખૂબ જ મસ્ત. બધા અલગ અલગ પ્રાણીઓ પણ છે. આ ગીરની ફિલિંગ આવે એવું જ લાગે છે અહીંયા પ્રદ્યુમન પાર્કમાં, અને વાતાવરણના હિસાબે તો બહુ જ મજા આવે એવું છે. ચોમાસાની સિઝન છે એટલે વૃક્ષો અને આજુબાજુનું વાતાવરણ જે છે એ ખૂબ જ આહલાદક અને સૌંદર્ય ધારણ કરી લીધેલું છે. એટલે જે અત્યારે મુલાકાતીઓ જે ઝૂ ખાતે પધારે છે એ મુલાકાતીઓને પણ એક જંગલમાં ફરતા હોય એવો અહેસાસ આવી રહ્યો છે. ઓન એન એવરેજ દર વર્ષે આપણે 6.5-7 લાખ મુલાકાતીઓ ઓન એન એવરેજ ઝૂની મુલાકાત કરતા હોય છે. અને હવે વાત સેન્ડ ફ્લાય રોગે મચાવેલા હાહાકારની. વરસાદી સિઝનમાં સેન્ડ ફ્લાય રોગથી હાહાકાર મચી ગયો છે. મધ્ય ગુજરાતના ભાગોમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાયનો કહેર જોવા મળ્યો. પંચમહાલ, દાહોદમાં સેન્ડ ફ્લાય રોગની દહેશત જોવા મળી રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 20 જૂનથી અત્યાર સુધી 15 બાળકો દાખલ થયા છે. શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખી કરડવાથી થાય છે. અત્યાર સુધી 8 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. હાલ 3 બાળકો સારવાર હેઠળ છે અને 2 ગંભીર છે, જ્યારે એકની હાલત સ્થિર બતાવાઈ રહી છે. સારવાર હેઠળના 3 બાળકોના લોહીના નમૂના ગાંધીનગર તપાસ અર્થે મોકલાયા છે. 8 થી 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે. હાલમાં અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે. અને એક બાળકને થોડુંક સારું થયું છે, તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે. સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફલાઇટિસ સસ્પેક્ટેડ. અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય પર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સિનિયર સિટીઝનોને એક જ સ્થળ પર સરકારી યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા. વયવંદના કાર્ડ યોજના અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં સિનિયર સિટીઝન માટે હેલ્થ કાર્ડ કાઢી આપવામાં આવ્યા. આ કાર્ડથી આરોગ્ય સેવા માટે 10 લાખ રૂપિયા સુધીનો લાભ મળશે. આ સાથે સિનિયર સિટીઝન માટે બીઆરટીએસ અને એએમટીએસમાં ફ્રી સેવા મળશે. તો 10 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવવા માટે 70 વર્ષથી વધુના જે સિનિયર સિટીઝનો છે તેમને વયવંદના કાર્ડ અહીંયા ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય પર કેમ્પના આયોજન થકી આપવામાં આવ્યા. સિનિયર સિટીઝનોને એક જ સ્થળ પર સરકારી યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા. વયવંદના કાર્ડ યોજના અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં હેલ્થ કાર્ડ સ્થળ પર જ તમામને આપી દેવાયા. આ કાર્ડથી આરોગ્ય સેવા માટે 10 લાખ રૂપિયા સુધીનું કવચ મળે છે, આરોગ્યનું કવચ મળે છે. આ સાથે સિનિયર સિટીઝન માટે બીઆરટીએસ અને એએમટીએસમાં ફ્રી મુસાફરીનો પણ લાભ મળશે. કોઈ પણ આવક મર્યાદા વગર તમામને 70 વર્ષ પૂર્ણ થયા હોય તો એમને વયવંદના કાર્ડ, 5 લાખ સુધીનો આરોગ્ય વીમો, અને એમાં પણ ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ 5 લાખ રૂપિયા ગુજરાત સરકારના, એમ કરીને કુલ 10 લાખ રૂપિયાનો આરોગ્યલક્ષી વીમો એની વયવંદના કાર્ડનો આજરોજ માન્ય મુખ્યમંત્રી શ્રીની વિધાનસભામાં આપણે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.